મારું નામ વિશાલ છે. હું અહીંયા આજુબાજુનો રહેવાસી છું. આ મેં હલ્દીરામ પેકેટ હતું અહીંયાથી ખરીદ્યું હતું ડીમાર્ટ પરથી. પણ એના પછી આજ સવારે તોડ્યું, થોડા ટાઈમ પહેલાં ખરીદ્યું હતું મેં. એના પછી તોડ્યું, આજ સવારે થોડો ઘણો નાસ્તો કર્યો, અંદરથી ગરોળી વચ્ચેથી નીકળી છે. તો મારી આ તંત્ર સામે માંગ છે કે તમે કંઈક કાર્યવાહી કરો આના સામે. આવું મારો છોકરો કદાચ ખાઈ જાય અને કંઈક થશે તો એની જવાબદારી કોણ લેશે? ડીમાર્ટ વાળો લેશે કે પેકેટ વાળા લેશે? ચાલો ને, આ વિશાલભાઈ કરીને છે, જેમને મોડાસા ડીમાર્ટ ખાતેથી થોડા સમય પહેલા હલ્દીરામનું ખટ્ટા મીઠાનું આ પેકેટ ખરીદ્યું હતું. આજે સવારે એમને પેકેટ તોડ્યું અને પરિવારના સભ્યો અડધું ખાધું અને વચ્ચેથી ગરોળી નીકળી છે. એટલે ગુણવત્તા નિયંત્રણ અને ફૂડ સેફ્ટીના દાવાઓ વચ્ચે આ ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા છે. એટલે તંત્રને અને ફૂડ સેફ્ટી વિભાગને અપીલ છે કે ડીમાર્ટ વેચનાર અને આ બનાવનાર મેન્યુફેક્ચરર સામે કાર્યવાહી થવી જોઈએ, એવી મારી માંગણી છે.